Okay, then amino acid જોઈએ આપણે એનું શું થશે આગળ જતા, right? Now amino acid depending on their structure, first of all it convert into pyruvate or acetyl coenzyme or Krebs cycle before it enter into the respiratory pathway. પ્રોટીન સૌથી પહેલા કેમાં કન્વર્ટ થઈ જશે ઈ રેસ્પિરેશન ના પાથવે માં એન્ટર થાય પહેલા પાયરુવેટ માં એસિટાઇલ કોએન્ઝાઇમ અથવા તો ક્રેબ્સ સાયકલ માં કોઈ સબસ્ટન્સ માં કન્વર્ટ થાય છે કે આપણે વાત કરેલી હતી આલ્ફા કીટોગ્લુટારેટ ક્રેબ્સ સાયકલ કે આલ્ફા કીટોગ્લુટારેટ છે ઈ કેવી રીતે મળી શકે કે પ્રોટીન માંથી મળી શકે પ્રોટીન એટલે કે એમિનો એસિડ અને ધેન આલ્ફા કીટોગ્લુટારિક એસિડ સી આપણને ચાર્ટ માં તો આ જ આપ્યું છે બટ આપણે પોઈન્ટ એમ થિયરી માં તમને મળશે હે ને ઓકે ચલો આગળ વાત કરીએ एक्चुअली અત્યાર સુધી જે આપણે વાત કરી છે ની વાત કરી અપચય ક્રિયા કેટાબોલિક પ્રોસેસ બધા જ ઘટકોનું શું થયું આમાં વિઘટન degradation. Okay, see, since respiration involves breakdown of substance means substrate, the respiratory process has traditionally been considered catabolic process and the pathway is called what? Respiratory pathway. શું થાય છે રેસ્પિરેટરી સબસ્ટ્રેટ નું શું થઈ જાય છે બ્રેકડાઉન થાય અને એટલે કે રેસ્પિરેટરી સબસ્ટ્રેટ બધા તૂટે છે શ્વાસ્ય પદાર્થો વિઘટન પામે છે આમાં ટૂંકમાં પ્રક્રિયાથી જે આપણા છે અહીંયા કાર્બોદિત લિપિડ પ્રોટીન બધા બ્રેકડાઉન થશે બધા તૂટે એટલે વિઘટન થાય છે બધા માટે આપણે આ પાથવેને આ પ્રક્રિયાને અપચય ક્રિયા કહીએ અને આ પાથવેને શું કહી દે છે આપણે અપચય પદ अपचय परिपथ એટલે જ મેં અહીંયા લખ્યું છે અપચય यानी કે કેટાબોલિઝમ હે ને અપચય પરિપથ આ અપચય પરિપથ હતો રાઈટ ઓકે આપણે ને અપચય પરિપથ કહી શકીએ બટ ઇઝ ધીસ અન્ડરસ્ટેન્ડિંગ કરેક્ટ આની કઈ પણ સમજૂતી આપણે એમ કે આ પ્રોસેસ આગળ વધે છે તે સાચું છે ના જી પેલા બી આપણે ડિસ્કસ કર્યું છે પણ ઈ જ હવે ફરીથી જોવું છે રાઈટ ઓકે જો there are some points in the respiratory pathway different substrate would enter if they were to be respired and used to derive energy. Yes, એવી કેટલીક જગ્યાઓ છે આ પરિપથમાં કે જ્યાંથી કોઈ પણ પ્રક્રિયાથી ઊર્જાના નિર્માણ માટે આ પરિપથમાં પ્રવેશી શકે છે ઊર્જાનું નિર્માણ યસ આપણા માટે કોઈ પણ ક્રિયા થવા માટે કોઈ પણ કાર્ય આપણા દ્વારા થવું હોય તો એ કાર્ય થવા માટે ઊર્જાની જરૂર પડે ને એ ઊર્જા માટે આ જ બધા ઘટકોનું વિઘટન થશે જે મેં તમને કીધું પહેલા કાર્બોદિત ઉપયોગમાં લેવાય કાર્બોદિત નથી મળતું तो stored fat यूज में लेवाय if चलो ई भी नहीं बी खत्म થઈ ગયું તો લાસ્ટ માં પ્રોટીન યસ તો એવા કેટલા પોઈન્ટ જો આ પોઈન્ટ સી DHAP આ એવો પોઈન્ટ છે કે જ્યાંથી ગ્લિસરોલ એન્ટર થાય છે આ પરિપથમાં this is the point at which this substrate can enter in this pathway, right? Okay, see જો અત્યારે ચાર્ટ માં આપણે એમ કીધું છે કે આ ગ્લિસરોલ તમને એમ લાગે DHAP માં કન્વર્ટ થાય છે બટ થિયરી માં તમને એવી રીતે લખ્યું છે કે ભાઈ ગ્લિસરોલ ફર્સ્ટ ઓફ ઓલ ડિગ્રેડેડ ઇન્ટુ PGL phosphoglyceraldehyde and then it can enter into the respiratory pathway પછી આ શ્વસનના પરિપથમાં પ્રવેશે છે આવું આપણને કીધું છે આ થિયરીમાં આપ્યું છે આ ચાર્ટમાં આપ્યું છે રાઈટ પણ યાર એ બંને તો એકબીજા બંને ટ્રાયલ શુગર છે બંને એકબીજાના આઇસોમર છે બંને એકબીજાના સંઘટક છે DHAP PGL માં કન્વર્ટ થઈ શકે PGL DHAP માં કન્વર્ટ થઈ શકે જે આપણે ગ્લાયકોલિસિસ દરમિયાન વાત કરી રાઈટ ઓકે તો ઇટ્સ ઓકે જો આ એવો પોઈન્ટ કે જ્યાંથી આ પ્રોટીન એન્ટર થાય છે
પાયરુવેટ એ એવું જ એક સ્થાન છે કે જ્યાંથી શું થાય છે પ્રોટીનનો પ્રવેશ શક્ય બને છે ઇવન એસિટાઇલ કોએન્ઝાઇમ ને ઇવન આલ્ફા કીટોગ્લુટરિક એસિડ યસ જો ફેટી એસિડ એસિટાઇલ કોએન્ઝાઇમ એથી ઇટ મીન્સ એ એવા કેટલાક સ્થાન છે કે જ્યાંથી કોઈ પણ સબસ્ટ્રેટ પ્રવેશી શકે આ પાથવેમાં સી what is important to recognize is that it is these very compounds that would be withdrawn from the respiratory pathway for the synthesis of the said substrate. See, these very compounds, कौन से वो compound? यही, these are the compounds. आवाज़ withdraw થઈ જાય પરિપથમાંથી બહાર નીકળી જાય જેમ કે જો ગ્લુકોઝમાંથી આ પાથરમાં આગળ વધતો હોય અને DHA ને BGL જે ઘટકો બન્યા એ આગળ ન વધે આ પરિપથમાં અને બહાર નીકળી જાય અને આ ઘટકનું નિર્માણ કરવા માંડે આ સબસ્ટ્રેટનું નિર્માણ કરવા માંડે લિપિડના નિર્માણમાં એટલે કે C તરફ પેલા ગ્લિસરોલ અને પછી લિપિડના કોન્સ્ટિટ્યુશનમાં એના બંધારણમાં બરાબર ઉપયોગમાં લેવાશે એટલે આ સબસ્ટ્રેટનું નિર્માણ કરી દેશે એવી જ રીતના એસિટાઇલ કોએન્ઝાઇમ એ પણ બહાર નીકળી જશે પરિપથમાંથી અને ફેટી એસિડનું નિર્માણ કરવા તરફ વહી જાય યસ એ જ કીધું છે ને તમને સી એ જાણવું જરૂરી છે કે આ જ સંયોજનો આ જ મીન્સ कौन से यही DHAP एसिटाइल कोएंजाइम है पाइरुवेट अल्फा कीटोग्लूटरिक एसिड बराबर these are the substance के जे प्रक्रिया को निर्माण करवा माटे कौन से प्रक्रिया इसके लिए ये प्रक्रिया है गर्ल्स ये प्रक्रिया એના નિર્માણ માટે પાછા બહાર નીકળી જાય આ પરિપથમાંથી દૂર પણ થઈ જશે યસ ઓકે એની જ તો હવે આપણે વાત કરવી છે જોઈએ ચલો ફેટી એસિડનો એક્ઝામ્પલ લઈએ જેમ કે આપણે કીધું છે ને કે ભાઈ these are the compounds that would be withdrawn from the respiratory pathway for synthesis of C substrate એનું એક આપણે એક્ઝામ્પલ જોવું છે ફેટી એસિડ વાળું એક્ઝામ્પલ આપણે જોઈએ fatty acid would be broken down into jo fatty acid would be broken down into acetyl coenzyme A before it enter into the respiratory pathway આમાં અહીં એન્ટર થયા છે આપણને ખબર જ છે આજે આપણે જોઈ લીધું છે બરાબર જેની આપણે વાત કરી લીધી બટ એવું થાય કે when organism need to synthesis fatty acid then જ્યારે સજીવને ફેટી એસિડ ના બનાવવાની જરૂર પડે તો મારે ફેટી એસિડ ની જરૂરિયાત ઊભી થઈ તો મારા ફેટી એસિડ આવી કમ આગળ એસિટાઇલ કોએન્ઝાઇમ એ મારા સેલ્સ ને જરૂર પડી કે ના ફેટી એસિડ ની રિક્વાયરમેન્ટ છે આપણે આગળ નથી જવું આમ પાછું જવું છે તો શું થાય ફેટી એસિડ ની જરૂરિયાત ઊભી થઈ તો એસિટાઇલ કોએન્ઝાઇમ એ ચલો ને આ પાથવે થી બન્યો હોય કે પછી આ પાથવે થી બન્યો હોય એસિટાઇલ કોએન્ઝાઇમ એ પરિપથમાંથી બહાર નીકળી જશે ઓકે એવું બની શકે હા જ્યારે એવું થાય કે ઓર્ગેનિઝમને જરૂર પડશે જેમ કે આપણે સેન્ટેન્સની વાત કરી તો એનું જ આપણે એક્ઝામ્પલ જોઈએ છે કે ભાઈ એના માટે જ આપણે એક એક્ઝામ્પલની વાત કરીએ છીએ કે ભાઈ જ્યારે જરૂર પડે સજીવને જરૂર પડે તો શું થશે તો ત્યારે એ ઘટક બહાર નીકળી જશે હા when organism needs to synthesis fatty acid then this acetyl coenzyme may be withdrawn from this pathway આ પાછું બહાર નીકળી જશે અને પ્રોસેસ આમ આગળ વધશે જો આ રીતે નો મજા આવી I didn't feel it ચલો ઓકે જો આમ तो सिंथेसिस चय क्रिया इसको तो बोलेंगे एनाबोलिज्म यहाँ पे मैं लिख रही हूँ चय क्रिया एनाबोलिज्म एनाबोलिज्म तो when
બની શકે. ઇટ મીન્સ ફેટી એસિડ ની વાત કરીએ તો એમાં જો બંને પ્રોસેસ અપચય ક્રિયા અને અહીંયા તમે જો તો ચય ક્રિયા મીન્સ રેસ્પિરેટરી પાથવેમાં બંને પ્રોસેસીસ ઇન્ક્લુડ થઈ, બંને પ્રોસેસ ઇન્ક્લુડ થઈ. જો ને બે તમને જોવા મળે છે કેટાબોલિક એનાબોલિક આ જ વસ્તુ. Similarly we can say about the protein. આજ માટે આપણે બીજું એક એક્ઝામ્પલ એક ફેટી એસિડ નો આપણે એક્ઝામ્પલ જોયું. બીજો આપણે પ્રોટીન ની વાત કરીએ. મીન્સ એમિનો એસિડ વાળો ફેટી એસિડ માંથી એસિટાઇલ કોએન્ઝાઇમ અને વળી પછી એસિટાઇલ કોએન્ઝાઇમ ફેટી એસિડ માં કન્વર્ટ થતું હતું. આ એમિનો એસિડ ચલો પાયરુવેટ માં કન્વર્ટ થયા છે. પાયરુવેટ અગેન પાછામાં કન્વર્ટ થશે એની આપણે વાત કરીએ. બરાબર ને? જો પ્રોટીન ફર્સ્ટ ઓફ ઓલ એમિનો એસિડ માં કન્વર્ટ થાય છે. Protein first of all convert into amino acid and then it enter into the respiratory pathway. But when organism need to synthesis protein, જો સજીવને પ્રોટીનના નિર્માણની જરૂર પડે તો પાયરુવેટ આ રેસ્પિરેટરી પાથવેમાંથી બહાર નીકળી જશે. ચલો સી હું અહીંયા ડ્રો કરું છું. In this direction આમ આગળ વધશે. કઈ પ્રોસેસ થઈ ગઈ? અગેન ચય યાની કે એનાબોલિઝમ. ચય ક્રિયા રાઈટ. તો આ ચય ક્રિયા છે. તો રેસ્પિરેશન માં તમે જોયો તો બે તમને પ્રોસેસ જોવા મળે છે, અપચય અને ચય. હે ને? બંને પ્રોસેસ આપણે આના માટે કહી શકીએ. અહીંયા તમે ચય અને અપચય તમે બંને કહી શકો. રેસ્પિરેશન પાથવે comes in picture both during breakdown and synthesis of fatty acid or you can say protein. એવું સેમ તમે આના માટે પણ કહી શકો. same thing happens over here also. યાર બધી પ્રોસેસીસમાં તમે આવું કહી શકશો. રાઈટ? આ જ વસ્તુ. Respiration comes in picture in both of the processes. Respiration બંને પ્રક્રિયામાં આપણને જોવા મળશે. ચય અપચય તમે વિચારો આવું છે. ક્લિયર? આગળ વાત કરીએ આપણે. અને 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 એને એવું છે કે ભાઈ આ ઇન્ટરમીડિયેટ્સ તમે કહી શકો બંનેના. This intermediates link this processes. એસિટાઇલ કોએન્ઝાઇમ એ લિંક કરશે કોને? આ ચય ક્રિયા અપચય ક્રિયા બંનેને લિંક કરે છે. ધીસ આર ધ ઇન્ટરમીડિયેટ્સ. આ મધ્યવર્તી ઘટકો છે જે બંને પ્રક્રિયાને સાંકળે છે. આ બધા મધ્યવર્તી ઘટકો છે. ઇન્ટરમીડિયેટ links તમે કહી શકો. રાઈટ? આ બધા છે આલા જે મેઇન પોઈન્ટ હતું ક્યાંથી એન્ટર થાય છે એની વાત આપણે કરી. ઓકે, સો breaking down process, this breaking down process within the living organism is catabolism that we have written over here. A catabolism ની process છે and the synthesis is anabolism because the respiratory pathway is involved in both anabolism and catabolism, and that is why કીધું કે ભાઈ બેમાં કામ આવવાનું છે. It would hence be better to consider the respiratory pathway as an amphibolic pathway rather than a catabolic one. સજીવમાં જુઓ તો આ વિઘટનાત્મક ક્રિયા અને એટલે કે જેને આપણે અપચય ક્રિયા કહી દઈએ છીએ અને આ સંશ્લેષણાત્મક ક્રિયાને આપણે ચય ક્રિયા કહી દઈએ. આમ શ્વસનના પરિપથમાં ચય અપચય બંને પ્રકારની પ્રોસેસ થાય છે
અને માટે તેને આપણે ઉભયમાર્ગી પરિપથ કહી શકીએ. એ જ યોગ્ય છે. આપણે એને ખાલી અપચય ક્રિયા ન કહી શકીએ, હે ને. એમ્ફિબોલિક પાથવે એટલે આપણે કહીએ છીએ, રાઈટ. અહીંયાથી આમને બતાવેલું નથી, પણ અહીંયાથી સેમ આ બાજુ પ્રોસેસ આગળ વધી શકશે, રાઈટ. તો આજ એમ્ફિબોલિક પાથવે ઉભયમાર્ગી પથ. ઓકે, અહીંયા સુધી રાખીએ. બાય.